કોંગ્રેસના ડીસા શહેર અને ડીસા તાલુકાના કાર્યકર્તા દ્વારા આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠાની સીટ પર કોંગ્રેસના ઉમેદવારો ભવ્ય વિજયને લઈ ડીસા સરદારબાગ પાસે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના આગેવાન પ્રકાશભાઈ ભરતિયા, ડીસા શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ દેવસિંહ વાઘેલ અને કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કોંગ્રેસની જીત બાદ આનંદની લાગણી અનુભવી। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ओके बोलो ज्ञानीबेन આપણે જે પ્રથમવાર બનાસકાંઠામાં જે જીતીને આવ્યા છે તેના વિશે આપ શું કહેશો? આ બનાસકાંઠા જ્ઞાનીબેન એટલે બનાસની બેન, જ્ઞાનીબેન એટલે બનાસની બેન પ્રથમ જીતીમાં આવ્યા છે અને એમને આખી જનતાને ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, રાજપૂત સમાજ, માળી સમાજ, રબારી સમાજ બધાને સાથે લઈને ચાલવાવાળી બેન છે। બીજા નંબરમાં આ જે તાનાશાહી સરકાર છે, ને એને અહંકારી સરકાર છે। નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડી કે અસ્મિતાનો સવાલ હતો, અમારો અસ્મિતાનો સવાલ, અને એમને ખબર પડી ગઈ કે રાજસ્થાનમાં 11 સીટ એ એક સીટ ગુજરાતના વડાપ્રધાન હતા એટલે એમને એમ થયું કે એક સીટ તો એમને જ્ઞાનીબેને લીધી। બીજા નંબરમાં કે જીતાડવાળા બહુ ડીસા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને આમ જનતાએ છે। સહકાર બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે, જ્ઞાનીબેન ખૂબ અભિનંદન આપે છે અને આમ જનતા જનરલને અભિનંદન આપે છે। આ સરકાર જે તાનાશાહી સરકાર છે એમને ફોન આવી ગયું છે। તાનાશાહી સરકાર હતી, મોંઘવારી ખૂબ વધી ગઈ, એમને મોંઘવારી, તેલનો ડબ્બો વધી ગયો, ખેડૂતોને ભાવ નથી મળતા, વેપારીને ભાવ મળે છે, વેપારીને ભાવ મળે છે। એ આ હરવાની સરકાર હતી ત્યારે અંબાણીવાળાની આરોપ નાખ્યો રાહુલ ગાંધીજી ઉપર, અમારા અધ્યક્ષ રાહુલ ગાંધીજી હતા, એમના આરોપ નાખ્યો, તેલનો ડબ્બો વધી ગયો, દૂધના ભાવ ચલો રેખાબેન જીતાડવાના હતો તો શંકરભાઈ ચૂંટણી પતી 2 રૂપિયા કેમ વધાર્યા પરા દૂધમાં કેમ વધાર્યા પરા? એમને રેખાબેને જીતાડવાના હતો તો દૂધમાં ભાવ નતા વધારવાના, ડેરી એમની હતી, બનાસભાઈ એમની હતી, તો હું કાં વધાર્યા ભાવ? ઓકે, એમને બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી અમારા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે અને બનાસનો અવાજ લોકસભા સુધી પહોંચાડવા માટે જ્ઞાનીબેન સક્ષમ છે, મજબૂત છે અને મજબૂતાઈથી લડશે અને બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નોને વાચા આપશે। અને બનાસકાંઠાની પ્રજાનો ખૂબ ખૂબ આભાર અને ઇન્ડિયા ગઠબંધનનો પણ ખૂબ ખૂબ આભાર। ઇન્ડિયા ગઠબંધન સાથે રહી અને બેનને ખૂબ ખોબલે વોટ આપ્યા છે અને આગળ પણ બેન આપણા જિલ્લા માટે લડતા રહેશે। બનાસની બેન, બનાસની બેન।